મેઘાણીભાઈ લખે છે દસ્તાવેજ નામની વાર્તા, અને એમાં રાજપૂતના દીકરાનું વચન કેવું હોય. બહુ સત્ય ઘટનાનો પ્રસંગ છે, અદ્ભુત પ્રસંગ છે. માવતર મેલીને મરી ગયા છે. દીકરો ધીરે 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 મોટો થવા માંડ્યો. નહીં કુટુંબી નાતરો, પિતા ભોમું પખે, ઊંચો આબ ઝકે, અને મારે ધર નીચી પાવર ના ધણી. આ તો નહીં કુટુંબી નાતરો અને પિતા ભોમ પખે. ઊંચો આબ અને ધરતી સિવાય દુનિયામાં બીજું કોઈ હગુવલો નથી. માવતર એની વાહે એક બાપ દાદાની પરંપરાનું ખોરડું છોડતા ગયા છે, અને દીકરાનું નાનપણથી હક પણ કર્યું હતું, હક પણ વાળી કન્યાને છોડતા ગયા છે. બીજું કોઈ નાનું મોટું. ઉદર રહેતા બાપ ગયો, જન્મતા મુઈ માં. ઘણ વીતી અને ઘણ વીતશે, હજી ઘણાય પડશે ઘા. નોધારો જુવાન મોટો થવા માંડ્યો. 18 વર્ષનો જયારે જુવાન થયો ત્યારે સામે વાળે જે જગ્યાએ દીકરાનું સગપણ કર્યું છે, આ કઈ કમાતો નથી, આની પાસે કોઈ સંપત્તિ નથી, કોઈ પોતાની પાસે થોડો ઘણો ગિરાસ હતો. ગિરાસ તો ગીરો મુકાઈ ચુક્યો છે. રાજપૂતો એકવાર સગપણ કરે પછી ફોક ન કરે, પણ આવા દીકરાને દીકરી મારી નાનપણના બોલે બંધાણા છે, હક પણ કરેલો છે, પણ કેમ મારે દીકરી દેવી? પણ એની જુવાનીનું પારખું એકવાર સામે વાળાને, એના જે સસરાને થયું, એના મામાને એમ થયું કે એકવાર આનો પારખું કરી જાઉં, કેટલાકમાં જુવાન છે. જવાહર હોય છે એની પરખ કરવી નથી પડતી, કહે છે પુત્રના પગ પારણે પરખાઈ જાય છે. સામે વાળાએ દીકરીના બાપે જુવાનને કહેવરાયું કે જુવાન ભાણેજ, આવતા વૈશાખ મહિનાની વૈશાખ સુદ બીજના દિવસે તું 1000 રૂપિયા જો રોકડા લઈને આવીશ તો મારી દીકરી તને પરણાવીશ, ને તો મારી દીકરી હું બીજે પરણાવી દઈશ. વાત સાંભળી અને ઓરડામાં બેઠેલી 18 વર્ષની રાજપૂતની કન્યા છે, એના હૈયામાં પડકો ઉપડ્યો કે જેના નામની ચુંદડી ઓઢી છે, હું રાજપૂતની દીકરી બીજાની કોઈની ચુંદડી ઓઢું નહીં. મારા બાપે ભારે કરી, ગરીબ માણસ છે સામે મારો ધણી, જેની હારે મારું સગપણ થયું છે, એ 1000 રૂપિયા ક્યાંથી લાવશે? કંગાળ ના મુખ આ જગતમાં કોઈને ગમતા નથી, ભગવાન પણ મુખ ફેરવે દુખિયા તણા દીદાર છે. એ પોતાનો ગરાસ જેને આંગણે અડાણે મૂકેલો છે, ગીરવે મૂકેલો છે, એની પાસે જઈ, વાણિયાની પાસે જઈ અને રાજપૂતનો જુવાન બોલ્યો, કાકા મારો બધો ગરાહ તો તમારી પાસે મંડાવ છે, મેં મૂકી દીધો છે બધો ગરાહ, પણ એકવાર જીવતરમાં મારી લાજ રાખવી બહુ જરૂરી છે. કે તમારી પાસે દરબાર કઈ મૂકવા જેવું હોય તો આપો, અડાણે મૂકવા જેવું, ગીરો મૂકવા જેવું હોય, બોલો શું જરૂર છે? કાકા 1000 રૂપિયા જોઈએ છે. 1000 રૂપિયાની મારે જરૂર છે, ને મારી પરણેતર બીજાને જાય, જેના નામની મારા નામની જે રજપૂતાણીએ ચુંદડી ઓઢી છે બીજાને જાય, એ મારાથી ગમતું નથી. અને સામેથી મારા મામાએ કહેવરાયું છે કે વૈશાખ સુદ બીજના દિવસે 1000 રૂપિયા લઈને આવીશ તો તને મારી કન્યા પરણાવીશ. કાકા તમે કયો એ લખી આપું? જો તો મારા પ્રાણ લખી દો તમારા ચોપડાની માલપા ઉધાર. વાણીઓ ઝીણા ઝીણા દાંત કાઢે છે કે દરબાર, પ્રાણને મારે કાંઈ પડી કે વાળીને એના પેટ નથી ભરાતા, પણ રાજપૂતના જુવાનમાં સચ્ચાઈ લાગી કે કંઈક તમારે મારી પાસે ગીરો મૂકવું જોઈએ. પણ જેની ખોરડાની ખાનદાની હતી, નસે નસમાં રાજપૂતાનું લોહી દોડતું હતું ભાઈ, એને વાણિયા પાસેથી એક કાગળ લીધો અને કાગળ લઈ અને દસ્તાવેજ તૈયાર કર્યો. દસ્તાવેજ તૈયાર કરીને એમાં લખ્યું કે હું રાજપૂત છું, બોલ્યું ફરીશ નહીં. વાણિયાના દસ્તાવેજમાં રાજપૂતે લખી દીધું કે તમે મને 1000 રૂપિયા આપો છો મારા લગ્ન કરવા માટે, લગ્ન કરીને હું રાજપૂતાણીને લઈને આવું, પણ જ્યાં સુધી કાકા હું તમારું લેણું 1000 રૂપિયા ન ભરું ત્યાં સુધી રાજપૂતાણી મારે મન માં અને બેન છે, અને દસ્તાવેજમાં પોતે પોતાના સહી કરી દીધી ભાઈ.
વાણિયાને પરોના પલા મીંડા છૂટા. સાબાસ રાજપૂત થવા માંડ્યું ભાઈ. પોતાના મામાના ગામ આવી અને 1000 રૂપિયા ભર્યા ડાયરાની વચ્ચે ભર્યા ડાયરાનો કોથળી રૂપિયાની મૂકીને કીધું કે લ્યો મામા, આ તમે કહેતા હતા ને કે 1000 રૂપિયા નહીં લાય વૈશાખ સુધી બીજ સુધીમાં, તો બીજ તારી અને ત્રીજ મારી, હું મારી દીકરીને બીજે પરણાવી દઈશ. તો ગણી લ્યો 1000 રૂપિયા રોકડા લઈને આવ્યો છું. પણ ત્યાં તો ડેલીમાં બેઠેલો ડાયરો ફિટકાર મીંડો દેવા. આવા ગરીબ માણસને 1000 રૂપિયા માટે થઈને તે એટલો બધો મુશ્કેલીમાં મૂક્યો. ડાયરો રાજપૂતો જે બેઠા બધા ઉભા થઈને વ્યા ગયા. ઓરડામાં બેઠી બેઠી ક્ષત્રિયાણી જેણે જે ગરીબ જુવાનના નામની ચૂંદડી ઓઢી છે એ હૈયામાં ફડાક 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 ફડક થાય છે કે 1000 રૂપિયા લઈને તો આવ્યો, પણ મને લઈ જશે પછી મારા બાપના નામે મેણા મારી મને દુઃખ બહુ દેશે. તો હું વાત કરું, ઘડિયા લગ્ન લેવાના. કંકુની લોળ જેવી રાજપૂતાણી ઉજળ ઓરડાને ઉજાળવા માટે થઈને આજ આવી છે. માંડું છાંડું ચાકડા ચંદરવા એ બધાને એકદમ જાપટી અને વર્ષો જૂનો માં જે ચાકડા ચંદરવા મૂકીને ગઈ હતી, પછી એની ઉપર જે ધૂળ ચડી ગઈ હતી, ધૂળ ને ખંખેરી અને છણ છણ છીંકો આવે એવો ઓરડો છે. એ રાજપૂતાણીએ ઓરડો ઉજાડ્યો ભાઈ. ઢોલિયો તૈયાર થયો. વાગી પગરવની વાહળિયું, ગહેકી ઉઠ્યું નળીએ નળિયું, કોઈ પધાર્યા ના અવસરમાં લીલી વેલ બની ઓકળિયું, અને ઘૂંટ્યા માજમ રાત કહું બા છલકાવી તનની તાહળિયું. રોમ રોમ તરબોલ ધુપેલે આજ ફરી ઓડિયામાં આંગળિયું, અને વાગી પગરવની વાહળિયું, ત્યાં તો ગહેકી ઉઠ્યું નળીએ નળિયું ભાઈઓ. પરણ્યાની પહેલી રાત પણ પેલો ઝોન પેલો પરોઈ રેન રો દીવડો જાકમ જોર એ ધણ ત્યાં એ ગોડો પીજો કાંટાળો કેવડો એ ગન ધણ જો કંકુની લો. રાજપૂત ઓરડે આવ્યો, પણ પોતાના હાથની માલપા જે ભવાની હતી વાણિયાને લખી દીધું હતું, જ્યાં સુધી તારા 1000 રૂપિયા ન ભરું ત્યાં સુધી મારી પત્નીને અરે ઘન સંસાર નહીં ભોગવું, ત્યાં સુધી મારી પત્ની મારી માં અને બેન છે. એટલે એક જ ઢોલિયામાં બે ખૂતા, પણ વચ્ચે ખુલ્લી તરવાર મૂકી દીધી. 1 દી 2 દી 3 દિવસ રાજપૂતાણીના મનમાં એમ થાય છે કે મારા બાપે 1000 રૂપિયા માગ્યા, એનું આ રાજપૂત મારી હારે વેર વાળે છે. ચોથા દિવસે રાજપૂત ઓરડે આવ્યો, પણ એની આંખમાં નફરત નથી, એની આંખમાં તો સ્નેહ ઉભરાય છે. પણ રાજપૂતાણી આજ ભીતે ટેકો દઈને રાહુડે રોવા માંડી. બોર જેવા ઠેકી ઠેકીને આહુડા મીંડા પડવા. આમ રાજપૂતો જોયું, હા રાજપૂતાણી કેમ રોવો છો? પિયર યાદ આવ્યું, મૈયર યાદ આવ્યું, મૈયરિયા યાદ આવ્યા, મા બાપ યાદ આવ્યા? એવું નથી દરબાર. આ તરવારનો ભેદ શું છે મને ખબર નથી, પણ એવી મારી કઈ ભૂલ, એવો મારો કયો ગુનો કે તમે વચ્ચે ખુલ્લી ભવાનીને મૂકીને સુવો છો, વચ્ચે તરવાર મૂકીને સુવો છો? જે ભેદ હોય તમે ભેદ કયો. હું ક્ષત્રિયાણી છું, જે રાજપૂતાણીને તમે ધાવણ ધાવે છે એવી જ ક્ષત્રિયાણીને હું જ ધાવણ ધાવીને મોટી થઈ છું. હું તમને તમારું વ્રત નહીં તોડાવું, પણ એનો ભેદ મને સમજાવો. અને આમ કરીને આમ જે હાથમાં કાગળ આપ્યો, એ હાથમાં કાગળ આવ્યો ત્યાં વાંચીને ક્ષત્રિયાણી ધ્રુજી ગઈ. વાણિયાને લખી દીધું છે કે તારા 1000 રૂપિયા ન ભરો ત્યાં સુધી મારી પત્ની મારે મન માં અને બેન છે. પોતાના આંગમાંથી ઘરેણા ઉતારવા માંડી અને કીધું કે લ્યો રાજપૂત. તેથી રાજપૂત બોલ્યો છે કે તારા ઘરેણા વેચીને 1000 રૂપિયા ભરું એ માયલો હું કંગાળ નથી, એવો હું કાયર નથી. તો કે ના, મારી વાત નથી સમજતા, આ મારા ઘરેણા લઈ જાઓ અને એને વેચી એમાંથી 2 ઘોડા ખરીદો, 2 પુરુષોના પોશાક ખરીદો, 2 તરવારું ખરીદો, 2 સાફા ખરીદો. આપણે પરદેશમાં કમાવા માટે જઈ. હવે હું ઘડીક માટે રાજપૂતાણી મટી જાઉં છું અને તારો જુવાન ભાઈ ભેળો બની જાઉં છું.
અને સાહેબ બે ઘોડા આવ્યા, ટૂંકમાં વાત કરું છું, બે ઘોડા આવ્યા, બે તરવારીઓ આવી, બે સાફા આવ્યા, પણ આ રાજપૂતાણી ક્ષત્રિયાણી મટી ગઈ હતી, પણ જુવાન બની ગઈ હતી. વિધાતા ખુદ વિસ્મયમાં પડી જાય કે આને મેં પુરુષ ઘડ્યો છે કે સ્ત્રી ઘડી છે, નક્કી ન થઈ શકે એમ તૈયાર થઈ ભાઈ ક્ષત્રિયાણી. ઘોડા આંકતા 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 50 ગાવની દડમજલ કાપીને બાદશાહના નગરમાં દાખલ થયા અને બાદશાહ સલામતની સવારી આવે છે અને આમ બે તેજસ્વી જુવાનોની માથે નજર પડી, પણ ગટમાં ઘોડા થન ગને, આતમ વીંજે પાંખ, અણ દેઠેલી ભોમ પર મારું યૌવન માંડે આંખ. શાબાશ જવાનો હાકલ કરી બાદશાહે. કઈ બાજુથી આવો છો, ક્યાં જાઉં છે? કે મહારાજ નોકરીની ગોતમાં આવી છે. અમારી નોકરી કરશો જુવાનો? નોકરી કરવા માટે તો નીકળ્યા છીએ અમે. ટૂંકમાં વાત કરું, બાદશાહની નોકરીએ બે પતિ પત્ની પુરુષ વેશમાં છે, બે રોકાઈ ગયા છે અને એમાં ધીરે સમય પસાર થવા માંડ્યો. બાદશાહનો એટલો બધો વિશ્વાસ સંપાદન કરી લીધો કે બાદશાહના જે સુવાનું શયનગ્રહ હતું, એનો જનાનખાનો હતો, ન્યા બે રાજપૂતોની ચોકી રહેતી. એમાં આહાડ મહિનો આવ્યો અને આપમાંથી વીજળીનો કડાકો થયો ભાઈ. મદ ભરી વ્રળગી મેલ માજા, ગગન તળ હળગી ગયા, જળ ભર્યા વાદળ ચડ્યા, ગણગણ વરુણ દળ વિપરી ગયા, પહાડા શિખર પર દિયન પ્રાચર ગણ સગણ સેના, હોકલિંગ આસાટ ઘમ ઘમ ધરા, ધમ ધમ વરળ જમ જમ, વીજળી સોમ કડક ધણ, વીજળીનો કડાકો થયો. મોરલાએ સામે ગહેકાટ માંડ્યો ભાઈ. હાંકળા ભાંગે મોર ઘંદલ ગગન નિરખી ગેંકિયા, મળ રાત કાળી કઠટ માજમ પીયું ટૌક્યા બાપિયા, ત્યાં તો આયા વાહલા વિજોગી જોડ લાના હલબલ્યા દિલ ઘા પડ્યા, ઘન ઘોર રાતે નીંદ નાવે પ્રેમ પડદા ઉઘડ્યા ભાઈ. જે રાજપૂતાણી પુરુષના વેશમાં હતી એના હૈયાના કબાટ ખુલી ગયા ભાઈ. રાજપૂત પોતાના ભાલાનો ટેકો દઈ અને આપમાંથી ઠામ 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 વરસાદના ફોરા પડે છે અને ઠંડા વાતાવરણમાં ઘડીક એને નીંદર લાગી ગઈ છે અને અહીંયા રાજપૂતાણીની અંદરથી પુરુષ હતો એ ઘટી ગયો અને રાજપૂતાણી પ્રગટ થઈ ગઈ ભાઈ. દોડી અને રાજપૂતને વીજળીના કડાકાની હારે સિંહની ગર્જનાથી જે રાજપૂતાણી નહોતી પીધી, આપમાંથી વીજળીનો કડાકો થયો, સમ કડક ધાણા અને અહીંયા ડોટ મૂકી પોતાના પીયુને બધ ભરવા માટે. પણ 5 ડગલા પાગળ રહી ત્યાં વાણિયાનો લખેલો કાગળ યાદ આવ્યો અને પાછી હટી ગઈ ભાઈ. અને એને દુહો કીધો, દેશ વિજા પીયું પરદેશા, પીયું બંધવારે વેશ, જે દી આશા દેશ મેં તેદી બાંધવ પીયું કરેશ. બાદશાહની બેગમ આ દુહો સાંભળી ગઈ, દોટ મુક્તિ રાજપૂતાણીની જોઈ ગઈ હતી. એટલે બાદશાહ સલામતે કીધું કે જાપના, આપણે આ બે જુવાનો જે નોકરી કરે છે ને એમાં એક જુવાન નથી, એક પુરુષ નથી, એક સ્ત્રી છે. કેમ તમને ખબર પડી? કે આજ રાત્રે મને નીંદર નહોતી આવતી, વીજળીનો કડાકો થયો ને એને દોટ મૂકીને એક દુહો કીધો. એ દુહો ફક્ત સ્ત્રી જ કહી શકે, પુરુષ એવો દુહો ન કહે. બાદશાહ સલામત બેયની પાસે નજીક આવ્યા, બેયને બોલાવ્યા. સાચી વાત કરો, જે ભેદ ભરમ હોય એ તમે મને કહી દો, તમને બધું માફ છે. અને વાણિયાનો કાગળ દેખાડ્યો અને બાદશાહ સલામતને મોજના તોરા મીંડ્યા છૂટવા. સાબાસ રાજપૂત, સાબાસ રાજપૂત. આવા ટેકેલા રાજપૂતો હજી ભારત વર્ષમાં છે હો. પરાના પલા મીંડ્યા ભારતીય સંસ્કૃતિ બાદશાહને છૂટવા. અને 1000 રૂપિયા નહીં 10,000 રૂપિયા આપો, વાણિયાને ભરી દો, તમારો ઘરા છૂટો કરાવો, જાઓ. અને હવે તમે બે મારા માટે, મારી નોકરી કરવા વાળા જુવાનો નથી, પણ તમે બે મારા માટે મારા બેટા અને બેટી સમાન છો. તેથી આ રાદેશનો રાજપૂત બહુ સરસ બોલ્યો છે કે જાપના, એમ તમારી ઉપકારથી આપેલા રૂપિયા લઈ અને હું તમારી કરુણાથી મારા વાણિયાને રૂપિયા ભરી અને ઘર સંસાર ભોગવું એવો હું કાંઈ રાજપૂત નથી. ટૂંકમાં હું વાત કરું કે બાદશાહ સલામત શિકારે જવા માટે નીકળ્યા છે અને બે રાજપૂત ભેળા છે, રાજપૂત ને રાજપૂતાણી બે ભેળા છે.
અને એમાં હાવજનો શિકાર કરવા માટે બાદશાહ સલામત નીકળ્યા છે અને એમાં હાવજે નિશાન ચૂકવાડી દીધું અને બાદશાહની ઉપર ઘે 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 કરતો જેમ હાવજ આવ્યો, પણ આયા રાજપૂતાણીના હાથમાં જે ભાલો હતો એ ભાલો છૂટ્યો, હાવજને હોહરો વીંધી નાખ્યો મોઢામાંથી બહાર. અરે સૌને ગમે સંસારમાં લાખ વાતે લેવું, પણ દુનિયામાં દેવું ઈ તો વહમું લાખા વીછ્યા. દાતારોની વ્યાખ્યા કરતા કવિ એમ કે છે કે દાતાર કોને કહેવાય? 1 કરોડ રૂપિયા પાસે હોય અને એમાંથી કોઈને 10,000 રૂપિયા આપી દે એને દાતાર ન કહેવાય. પણ 1 ટાણાનો અનાજ હોય એવો વખત ગાવે કદી અન હોય એક જ ટંકનું, તો આપે કરી ઉપવાસને રાજી કરો મન રંકનો. 1 ટાણાનો અનાજ હોય આ એવો વખત ગાવે કદી અન હોય એક જ ટંકનું, તો આપે કરી ઉપવાસને રાજી કરો મન રંકનું. દાતાર તો એને કહેવાય કે 1 ટાણાનું અનાજ હોય અને આંગણે આવેલા અતિથિને જમાડી અને પોતે ભૂખ્યો ઉભો થઈ જાય, એનું નામ દાતાર કહેવાય. નાનકડો પ્રસંગ મેઘાણીજી સૌરાષ્ટ્રની રસધારમાં લખે છે. કેવા દાતારો છે આ જગતમાં. ગોંડલ તાબાનું મોણપરી ગામ, અને કાઠી દરબાર. કાઠીઓ માટે તો એમ કહેવાય છે કાઠી આભરણ ધરણસર કાઠી, કાઠી અશરણ શરણ કહાય, અને કરણ જસા દાતા નૃપ કાઠી ધણ કાઠી હત ભૂત ધરાય. કાળ યવન સામા કહું આફળ તાને અચકાય, એને ભેદું કવિ મેકરણ ભણે ઈ તો કાઠી ભડ કહેવાય. ઈ ભલા આપા કાઠી દરબાર નામ તો એમનું બીજું હશે, પણ એટલો બધો ભલો માણસ, એટલી બધી ભલપણથી ભરેલો કે એને ભલા આપા તરીકે ઓળખતા. અને મોણપરી પણ સુરત હશે કિરત બળી અને બીના પંખ ઉડ જાત, સુરત તો જાતી રહે પણ કિરત કબ ઉડ જાત. ઈ ભલા આપાની દાતારીના ડંકા ચારે દિશામાં વાગવા માંડેલા અને ગોંડલના ઠાકોરને ખબર પડી કે ભલા આપા જેવડો એક નાની એવી ગામડીનો મોણપરીનો ધણી જો આવડો મોટો દાતાર હોય તો એની દાતારીની પરીક્ષા કરવા માટે એકવાર જાવું છે. ટેકેલા માણસોની પરીક્ષા બહુ થાય અને એમાં એક દી 50 ઘોડે ગોંડલના ઠાકોર સાહેબ છે સંગ્રામસિંહજી એ તૈયાર થયા. ભાઈ સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની જે 36 જાતની ઘોડીઓ છે, તાજણ, માણકી, પટ્ટી, વાંગળી, ચમરઢાલ, ભૂતડી, આવી ઘોડીઓની માથે સવાર થઈને ફરાડ હું ફરાડ ફરાડ હું ફરાડ ફરાડ હું ફરાડ ફરાડ હું ફરાડ ઘોડા છે એ મોણપરી ગામની નદીના પટમાં ઉતર્યા. ભાઈ પનિહારીઓ માથે પાણીની હેલું લઈ અને નદીના કાંઠા ચડે છે અને હાબા જેવું ગામ જોઈ અને ગોંડલના ઠાકોર સંગ્રામસિંહજી કીધું કે આ ભાઈ ગામ બહુ રૂડું છે, કોનું ગામ છે આ? તો કે બાપુ જેનું પારખું કરવાની તમે વાત કરો છો ને એ ભલા આપાની મોણપરી છે. અરે તો કે ભારે કામ થયું, કેવરાઓ દરબારને કે ગોંડલ ઠાકોર આવે છે. અને ગોંડલ ઠાકોર સાહેબ આવે છે 50 ઘોડે ખબર પડ્યા ત્યાં તો પોરહના પલ્લા મીંડા છૂટવા. ભાઈ ભલા આપાને ભલા આપાની ડહેલી આવી અને ઘોડેથી પલાણ છાંડ્યું, ગરગડતી દોટ મૂકીને માં પસાવ કરી અને ગોંડલના ઠાકોર સાહેબને ભલા આપા મળ્યા છે. ડેલીની માલપા આસન આપ્યું છે, કહુંબા ઘૂંટાવા માંડ્યા છે. ખડીએ તું ખરલે અને ખરલે તું ખોબે, એવું ધધકતે ધોબે આજ ખાંદણ મચીયું. ખોડિયા તારા જે કહુંબા તણી અને ખાંદણ ખેતરવડા, કે માઈ મેયું મેહરડા પછી હેલે હામત રાઉત. કહુંબા તૈયાર થવા માંડ્યા, પણ કાઠીના હૈયામાં એક ફાળ ઉપડી છે કે રાત્રે તો વાળું વગરના હુતા છીએ. ઠાકોર સાહેબ 50 ઘોડે આવ્યા છે, ઠાકોર સાહેબને સાજે હું સન્માન કરવું જોઈએ, જમાડશું કેવી રીતે?
અકલવંત નારીની વાત કોઈ ઉચરે તવડ મારો ધણી મૂછ તાણે. ભલા આપાની ડેલીએ મહેમાન હોય અને દેતા 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 એક દિવસ ભલા આપાને એવો આવી ગયો કે એક ટાણાનો અનાજ એની પાસે ન રહ્યું ભાઈ. અને એમાં મહેમાન જો આંગણે આવ્યા હોય, ડેલીએ મહેમાન કહુંબા લેતા હોય અને હૈયામાં ભલા આપાને ફાળ હોય કે મહેમાનને રોકવા છે પણ જમાડશું કેવી રીતે, ત્યારે પોતાના ડેલીના નળિયા ઉપર એક કાંકરી પડે અને ભલો આપો પોરહમાં આવી જાય. કાઠીણીએ જમવાની વ્યવસ્થા કરી નાખી છે એટલે કે આજ મારા ગળાના હમ તમને જેમા વગર નહીં જવા દો. અકલવંત નારીની વાત કોઈ ઉતરે તવડ મારો ધણી મૂછ તાણે. ઈ કલાવંત કુળવંત કાઠિયાણી ભાઈ. ત્રણેય પખાને ઉજળા કરી શકે એવી કાઠિયાણી જોગમાયા જેવી. પણ આજ ગોંડલના દરબારને કહુંબો લેવરાવતા લેવરાવતા ભલા આપાને હૈયામાં એમ થાય છે કેવી રીતે જમાડશું. કાલ રાતે તો અમે વાળો વગરના હુતા છીએ. અને ઓરડે આવ્યા ભાઈ કાઠિયાણી. ગોંડલ ઠાકોર સાહેબ આવ્યા છે. ગોંડલ ઠાકોર સાહેબ પધાર્યા છે. 50 ઘોડે મહેમાન છે અને એમને સાજે હું આપણે જમવાનું બનાવવાનું છે. મને ખબર છે કે કાલ રાત્રે આપણે બે માણા વાળું કર્યા વગરના ભૂખ્યા હોતા છે. ગોંડલનો ઠાકોર સાહેબ આવ્યો છે અને જમાડશું કેવી રીતે. પણ આ દેશની ક્ષત્રિયાણી નિજ પોત સોતે બાલ પાલને મેં રઘુનાથ કે ગાયન ગાવતી थी. कही ज्ञान गीता समझावती थी. भई मौत का साव बुलावती थी. अरे अभियागत द्वार पे देखती वे निज हाथ से थाल बनावती थी. मिजमान को भोजन भोज बिना निज पुत समान जिमावती थी. ई घर अंबिका थी अन रन कालिका थी. सोई हिंद की राजपुतानिया थी. ક્ષત્રિયાણી હતી, કાઠિયાણી હતી. એને કીધું દરબાર આગ્રહ કરી કરી અને ગોંડલના ઠાકોરને જમવા માટે રોકજો. હું તમને ભૂંડા નહીં લાગવા દઉં. તમારા નામનો ચૂડો ધારણ કર્યો, તમારા નામની ચૂડલી ઓઢીને 20-20 વર્ષ સુધી આ જિંદગીના તમારે હારે પસાર કર્યા છે, પણ તમને ખરાબ નહીં લાગવા દઉં. પણ જોજો ઠાકોરને એવો આગ્રહ કરજો કે જેમાં સિવાય જવાનું નથી. પણ કે કાઠિયાણી શું કરશું, આપણી પાસે કાંઈ ઘરેણું નથી, કોઈ જણસ નથી કે એને અડાણે મૂકીએ અને આપણે કંઈક વસ્તુ લઈ આવી. કાઠી મૂંઝાવાની જરૂર નથી. ટેકીલા માણસોની દુનિયામાં પરીક્ષા થતી હોય છે. હમણાં મોઢવામાં એરું ગયો છે, મેં મારી નજરે જોયો છે. એક ફૂંક મારે તો 14 ગાવના લીલા કંચન ખડને બાળી નાખે અને એક ડંસ મારે તો 1 સેકન્ડમાં તાળવું ફાટી જાય. એવો કોબરા, એવો ભયંકર નાગ હમણાં મોઢ છાણાના મોઢવામાં ગયો છે. એને પકડી મારા હાથે દંશ મરાવી અને મારા ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખીશ. મળદા ઉપર પછી ઠાકોર જમવા નહીં રોકાય. પણ દરબાર હું તમને ભૂંડા નહીં લાગવા દઉં. શું આ દેશની જોગમાયાઓ છે, શું આ દેશની આર્ય નારીઓ છે મિત્રો. દરબાર ઉભરતા પગે પાછા ડેલી આવ્યા. ઠાકોર સાહેબને આગ્રહ કરે છે. કહુંબા લેવાય છે, એક પછી એક અંજળીઓ લેવાય છે. કાઠિયાણી ગઈ મોઢવામાં. એ મોઢવાના છાણા ફગાવતા ફગાવતા બરોબર એરું સર્પ છે, નાગ છે, હાથમાં આવ્યો ને પોતે પકડી લીધો નાગને. નાગને પકડી અને ડંસ મરાવવાનો પ્રયત્ન કરે છે, પણ આજ નાગ છે એ કાઠિયાણીને ડંસતો નથી, કાઠિયાણીને ડંખ નથી દેતો. કાઠિયાણી ત્રિલોકના નાથને પ્રાર્થના કરે છે, ખુરદ નારાયણને પ્રાર્થના કરે છે. હે ખુરદ નારાયણ, હે કાળિયા ઠાકર, અમારી એટલી બધી પરીક્ષા કરવાની હતી કે ખુદ કાળને હાથમાં લઈને ઊભી છું અને કાળ મને ડંસ નથી મારતો. આજ જો તું ડંસ નહીં માર ને તો મારા ધણીની આબરૂ જશે અને એની ભેળી ભેળી મારી આબરૂ જશે. મારે જીભ કરીને મરવું જોશે. પણ સર્પ મનમાં મનમાં કહે છે કે બાપ તને હું ડંસ કેમ મારું? કારણ કે ધાધલોના કુળદેવ એના ઈષ્ટદેવ વાસુકી દાદા છે, એના ઈષ્ટદેવ નાગ છે.
અરે બેટા હું બીજું કોઈ નહીં, તું અને મને ઓળખતી નથી, હું તારી લાજ જાય એ માટે નથી આવ્યો, પણ તમારા બે જણાની આબરૂ રે એટલા માટે આવ્યો છું. તું દાધલની દીકરી છો, દીકરીને બાપ કેમ ડંસ મારી શકે? મારાથી નહીં તને ડંસ મારી શકાય. એ બાજુ દરબાર, કાઠી દરબાર છે, ભલા આપા છે, ડેલીએ બેઠા બેઠા રાહ જોવે છે કે હમણાં મૃત્યુના સમાચાર આવશે, હમણાં સર્પદંશના સમાચાર આવશે. એ અડધો કલાક પણ કાઠિયાણીને મૃત્યુના સમાચાર ન આવ્યા, અને આ બાજુ મોઢવામાંથી પકડેલા સર્પને કાઠિયાણી થપાટું મારતી જાય છે. એક થપાટ, બે થપાટ, પણ છટકીને નાગ પાછો મોઢમાં વી ગયો. કાઠિયાણીને દંશ ન દીધો. અને આયા કાઠી દરબાર પાછા ઓરડે આવ્યા. કાઠીના મહર એ તો કાળજા હોહરવા નીકળી જાય મહર હોય. એટલું કીધું, કાઠિયાણી જીવતર વાલું લાગ્યું ને? મરું બહુ દોયલું છે કાઠિયાણી, એમ મરી ન હગાય. હવે શું કરશું? મેં તો દરબારને બહુ, ગોંડલના ઠાકોર સંગ્રામસિંહજીને બહુ આગ્રહ કરીને જમવા રોક્યા છે. બહુ દોયલું છે કાઠિયાણી, એમ મરી ન હગાય. હવે શું કરશું? મેં તો દરબારને બહુ, ગોંડલના ઠાકોર સંગ્રામસિંહજીને બહુ આગ્રહ કરીને જમવા રોક્યા છે. દરબાર, 20 વર્ષ સુધી તમારું પડખું સેવું, પણ તમને મારા ઉપર વિશ્વાસ ના આવ્યો? મને મારો જીવ વાલો લાગ્યો એમ તમે મને મેણું મારો છો, એવા તમે મને મહર કરો છો. પણ દરબાર, મોઢવામાંથી નાગને મેં પકડ્યો પણ ખરો, એને થપાટું મારી, પણ નાગ દંશ નથી મારતો. મારા હાથમાંથી છટકીને પાછો મોઢવામાં વયો ગયો. બાકી મને જીવવું વાલું ન લાગે, કારણ કે હું તો એક ક્ષત્રિયાણી છું. હરી ફોજ ચડે, રણ હાક પડે, રજપૂત ચડે, રાજધાની આકા તલવાર વડે, સન્મુખ લડે કે શીશ દડે, જુવાની આકા રણ તાજ મરે, સુત ભ્રાત મરે, નિજ નાથ મરે નહીં રોવતી થી, પણ સબ ઘાયલ ફોજ કો એક કરી, તલવાર ધરી રણ જૂજતી થી, સોઈ હિન્દ કી રાજપૂતાનિયા થી. મને ઓળખી નહીં આપે. હવે 1 મિનિટ આપ અહીંયા ઉભા રહ્યો, અને હમણાં હું સર્પને પકડીને આવું છું, અને મોઢવાના છાણા મંડી ભાઈ ઉખેડવા. એક પછી એક છાણાનો ઘા મંડી કરવા. અને એમાં બરોબર સર્પ દેખાણો, સર્પને પકડી લીધો. અને આજ કાઠિયાણીએ ગળામાં સર્પની ગાંઠ વાળી. મળીતે તો કાળા રે સર્પુનો કીધો કોરડો, અને મળીતે તો ભેળિયો રે ઉતારીને ભેટ જો ને વાળી. માડીતે કાળા રે સર્પનો કીધો કોરડો, દૈત્યને સંહાર કરવા માટે કાળા સર્પનો કોરડો કરતી હોય જેમ જોગમાયા, એમ આજ કાઠિયાણી ગળાની માલપા સર્પની ગાંઠ વાળી ભાઈ. પણ કેટલી સહજતાથી એને સર્પને ગળામાં નાખ્યો. ગામડું ગામ હોય, બાપ હટાણું કરવા ગયો હોય, દીકરીએ મોતીની માળા મગાવી હોય, આખા દિવસમાં એક ગામમાં રાતે બસ આવતી હોય, અને એમાં સાંજની બસ આવે અને દીકરીને ખબર પડે કે આ બસમાંથી હમણાં મારો બાપ ઉતરશે, હમણાં મારી માટે મોતીની માળા લાવીને આપશે. બાપ બસમાંથી હેઠો ઉતરે અને દીકરી ગડગડતી દોટ કાઢે અને થેલીમાંથી માળા કાઢીને દીકરીના હાથમાં આપે બાપ. એટલે જેટલી સહજતાથી મોતીની માળાને ગળામાં નાખે, એટલી સહજતાથી સર્પને ગળામાં નાખીને ગાંઠ વાળી ભાઈ. મળીતે તો કાળા રે સર્પનો કીધો કોરડો, અને મળીતે તો ભેળિયો રે ઉતારીને ભેટ જોન વાળી. એ મછરાળી મોગલ મારી આજ ગાંડી થઈ, ડણકી તું ડુંગર ગાળીએ.
મળી તો ગાંડી થઈ ઢોળકી રે ડુંગર ગાળીએ. ગળાની માલ પર સર્પની ગાંઠ વાળી છાતી હમાનો લાદનો ઘૂંઘટો તાણ્યો, કારણ કે આજુબાજુના માણસો કોઈ જોર ન જાય કે કાઠિયાની ગળામાં સર્પને વીંટીને આવે છે. ઓરડામાં કાઠી દરબાર ઉભા છે. એની પાસે જઈ અને કાઠિયાણી ઉભા રહ્યા અને ઘૂંઘટાનો ઘા કર્યો. દરબાર, તમને વિશ્વાસ નહોતો આવતો ને મારા પર? લ્યો, જોઈ લ્યો, આ ગળાની માલપા સર્પને નાગને વીંટાળીને આવી છું, એરુને વીંટાળીને આવી છું ગળાની માલપા. પણ આમ જ્યાં જોયું, કાઠિયાણી મસ્કરી કરો છો મારી? ક્યાં સર્પ છે કે જો વિશ્વાસ નથી આવતો? ગળાની માલપા સર્પની એરુની નાગની ગાંઠ વાળીને આવી છું. અરે કાઠિયાણી, આવું રૂડું ઘરેણું ઘરમાં હતું ને તમે મને વાત ન કરી આજ સુધી? અરે કાઠી ઘરેણું નથી, આ સર્પ છે. કે કાઠિયાણી, તને નથી દેખાતું? ઈ નાગ નથી, ઈ તો હોનાનું ઝૂમડું છે. ટેકેલા પુરુષોની હંમેશા ભગવાન પરીક્ષા કરે, પણ એની લાજ રાખતો હોય છે. આમ જ્યાં કાઠિયાણી એરીસાની સામે જોયું ત્યાં લાખો રૂપિયામાં ન મળે એવું નીલમ ને પન્ના ને પોખરા જડેલું સોનાનું ઝૂમણું હતું ભાઈ ગળાની માલપા. પણ કાઠિયાણીની આંખમાંથી દાડ 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 આહુડાની ધાર થઈ. પોતાના પિયરનો ઈષ્ટદેવ એ વાસુકી દાદાને મંડી ખંકારા કરવા ગયા. વાસુકી દાદા, તે મારી લાજ રાખી, નતરાજ મારી લાજ વહી જાત. હું જીભ કરીને મરી જાઉં પણ મારા ધણીની, મારા પતિની આબરૂનો ન જવા દઉં. પણ એ દાદા, મારી લાજ રાખી છે. સાહેબ, જે જગદંબા, જે કાઠિયાણી, હું આવી 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 આર્ય નારીઓને હું જગદંબા કહું છું. આનાથી વિશેષ જગદંબા બીજી હોય કહી શકે? કે પોતાના ધણીની, પોતાના પતિની, કાઠીને આબરૂ રાખવા માટે કાળને પણ પોતાના હાથમાં લઈ અને પોતાના હાથના પોંચા પર ડંખ મરાવવા માટે, પ્રાણ કાઢી નાખવા માટે તૈયાર હોય, ત્યાં ઈશ્વરને હોનાના ઝૂમણા બનીને આવવું પડે છે. મિત્રો, એમ નામ નથી મળતું, નથી મફતમાં મળતા, એના મોઘા મૂલ ચૂકવવા પડતા. અને ઈ વાણિયાને ન્યા હોનાનું ઝૂમણું અડાણે મૂકી અને ગોંડલના ઠાકોરને તે દિવસે એને જમાડ્યા. 50 ઘોડે આવેલો ઠાકોર છે, ઈ કાઠીઓના ભોજન જોઈ અને અંદરથી ભલકારા છૂટી ગયા. સાબાસ, ભલા આપા, સાબાસ, સાબાસ હો. તારી જેવો મેં રોટલાનો મોટો દુનિયામાં કોઈ માણસ નથી જોયો. કાઠીનો રોટલો તો મોટો હોય. કાઠી આભરણ ધરણસર કાઠી, કાઠી અશરણ શરણ કહાય. અરે કરણ જશા દાતા નૃપ કાઠી, અને ધણ કાઠી હથ ભૂત ધરાય. કદાચ ભૂત જો આવ્યા હોય ને તો ભૂત કોઈથી ભૂતનું પેટ ન ભરાય, પણ ભૂત જેવા ખાવા વાળાને પણ પેટ ઉપર હાથ ફેરવીને તૃપ્તિ થઈ જાય. એવો જે અમીનો ઓડકાર કાઠિયાણીના હાથનું ભોજન ખાતા પછી આવતો હોય છે. આવા ટેકેલા પુરુષોની આબરૂ છે એ વિશંભર રાખતો હોય છે. અને એના માટે કહેવાય, એ ધાન્ય ધરાસો રટબલી અમણી રતન પાકતા ગાવા, રતન પાકતા ગાવા. હર હર મહાદેવ, હર મહાદેવ, હર મહાદેવ, મહાદેવ. મેલી મમતા કુટુંબ ઘર બાર ભૂલ ભાઈ દીદ